ખેડૂતો પાસે સહમતિ લેવામાં આવી હતી। હાલ કંપની અને ખેડૂતો વચ્ચે થયેલી 11 મહિનાનો કરાર પૂર્ણ થઈ ગયો હોય ત્યારે તેમ છતાં કંપનીને લગતા નાના મોટા વાહનો હજુ અવરજવર કરતા ખેડૂતો રોષે ભરાયા હતા। 14 ખેડૂતોએ સોલાર કંપની સામે વિરોધ નોંધાવ્યો છે। કંપની દ્વારા પોતાની જગ્યાએ જવા માટે માટી નાખીને કાચી સડક કરી નાખવામાં આવી છે। ચાલવા માટેનો કરાર પૂર્ણ થતા ખેડૂતો દ્વારા તે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, પણ કંપની દ્વારા તે રસ્તો રાતોરાત ખુલ્લો કરવામાં આવ્યો હતો। ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે કંપની દ્વારા અમને અવારનવાર ધાકધમકી આપવામાં આવે છે। આ રસ્તો રેકોર્ડમાં પણ નથી અને અવારનવાર જે લોકો અમારી સામે ફરિયાદ કરે છે, સાંસદ અને ધારાસભ્યને પણ રજૂઆત કરી છે, તેમ છતાં હજુ સુધી અમારી કોઈ નોંધ લેવામાં આવી નથી। જ્યાં સોલાર મૂકવામાં આવ્યા છે તે જમીન અડતાળા ગામની સીમમાં આવી છે। તે લોકોનો માર્ગ અડતાળાથી છે, અહીં કોઈ માર્ગ નથી, તેમ છતાં તેના સોલાર વાહનોને અહીંથી ચલાવે છે। અમે કલેક્ટર, મામલતદાર સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી, તેમ છતાં અમારું કોઈ સાંભળતા નથી। અમે નાના ખેડૂતો છીએ, હવે અમે આ બધા ખેડૂતો જઈએ તો ક્યાં જઈએ? ખેડૂતોની એક જ માંગ છે કે સોલાર કંપની એ છેલ્લા મહિનાનો કરાર કર્યો હતો, તે કરાર પૂર્ણ થઈ ગયો છે, તે હવે અહીંથી ન ચાલે અને અમારી પર ખોટી ફરિયાદો કરી છે તે પાછી ખેંચવામાં આવે અને અમને ન્યાય મળે, તે માટે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। હાલો, મારું ગામ જરીકિયા છે। મારું નામ દિયાળભાઈ દેવજીભાઈ કોટડિયા। અહીંયા સોલાર વાળાએ રસ્તો જબરજસ્તી કાઢી નાખ્યો છે અને એનો સોલાર જે ફિટ થયું છે એ 48 સીમની બધી જમીન છે અને અહીંયા કોઈ એનો હક નથી। બળજબરીથી અહીંયા પરાયણે કોઈને હારતા નથી અને અવારનવાર કેસ કર્યા કરે છે અમારી પાસે। સંસદ સભ્યોને એને બધે રજૂઆત કરી છે પણ કોઈ અમારી સામે જોતું નથી।